नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सप्तसावणं हे सौपञ्चन्मुक्कारो सर्वभावपणासु मङ्गलानि च सप्वेशीं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतपसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समर्ये मनवांछित फलदाता अज्ञानादिविनान्दानां ज्ञानां जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः चिरंजीव पावपणास्मि भवसय सहस्रमाण्ये 24 જણ વિણીકર કહાય બોલંતુ મેદિય. નમસ્કાર સર્વે સાધર્મિક ભાઈ બહેનો, શાખામાં છો. આજે નવેમ્બર 18, 2025 about 8:30 અને આપણે આપણો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અનંત અપકારી વિતરાગ પરમાત્માના શાસનની અંદર અનાદિકાળથી દરેક ભાવની અંદર ક્ષણે ક્ષણે આપણો આત્મા મન વચન કાયાની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોઈ પણ પ્રકારનો ચિત્તનો પરિણામ, આ બંનેને કારણે અનંત અનંત કાર્મણ વર્ગણાઓ પોતાના આત્મા તરફ આવી રહી હોય છે, જેને સામાન્ય શબ્દોની અંદર કર્મનો આશ્રવ કહેવામાં આવે છે. કર્મ વર્ગના અંદર આવ્યા પછી ચિત્તની અંદર જે શુભ કે અશુભ પરિણામ ચાલતો હોય એને અનુલક્ષીને પણ વિશેષ અને વિશેષ કર્મ બંધ થાય છે. પ્રારંભમાં મન વચન કાયાની પ્રવૃત્તિ શુભ હોય તો પુણ્ય, અશુભ હોય તો પાપ. પણ એ વખતે ચિત્તના જે પરિણામો હોય તે વખતે જે કર્મ વિશેષ બંધાય, જેને અનુબંધ શબ્દ કહેવામાં આવે છે. એટલે કર્મના બંધ અને કર્મના અનુબંધ, આ પ્રક્રિયા જન્મથી માંડીને અંત સુધી ચાલ્યા જ કરે છે. જે વાતાવરણની અંદર, જે કુટુંબની અંદર જેવા પ્રકારના સંસ્કારો માતા પિતા કે વાતાવરણમાંથી મળતા હોય એને અનુલક્ષીને આ જીવ ક્યાં તો સન્માર્ગે પ્રગતિ કરે છે, અથવા જો કુસંગ હોય તો ઉન્માર્ગે એ રખડી પડે છે. આ સન્માર્ગ અને ઉન્માર્ગમાં ઢળતો આ આત્મા, એના પરિણામો કેવા ઘાતકી હોય છે એનો ઉલ્લેખ આપણને જૈન સાહિત્યની અંદર અને શાસનની અંદર થયેલા અનેક મહાત્માઓ એમના જીવન ચરિત્રમાંથી આત્મા ઉપર ખરડાયેલા આ કર્મો અને એના પરિણામો અને સંસ્કારો એ જીવન ઘડતરની અંદર કેટલો મહત્વનો ભાગ ભજવે છે. જો સત્સંગ ન મળે અને કુસંગના રવાડે ચડી જાય તો આ જીવ મળેલા પુણ્યને ખર્ચીને પાયમાલ થઈ જાય છે. અનેક પ્રકારના વિશેષ અને વિશેષ ચીકણા કર્મોના બંધન કરે છે, જેના ઘાતકી પરિણામો આગામી ભાવોની અંદર આવે છે. એનો એક એક્ઝામ્પલ એનું જીવનનું ચરિત્ર કે મહાપાપ, ક્રૂરતા, કપટ, હિંસા, કદાગ્રહ, કુટિલતા અને કામવાસના. ફરીથી કુટિલતા, કામવાસના, કદાગ્રહ, કપટ અને હિંસાત્મક કૃત્યથી આખા જીવન દરમિયાન એવા ચીકણા પાપોથી ખરડાયેલો આત્મા અને એના કેટલા ક્રૂર ઘાતકી પરિણામો બને છે.
આવા જીવને કોઈ એવી કાચી ક્ષણે જો કોઈ સદગુરુનો સંયોગ મળી જાય અને એના હૃદયની અંદર એમની વાણી થી જો પરિવર્તન લાવી શકે તો આ પાપોથી ખદબદ થયેલો કીમાં પડેલો આ જ આત્મા જો સન્માર્ગે વળી જાય છે, રત્નત્રય અને તત્વત્રયની આરાધના કરે છે, તો એ આરાધનાના ફળ સ્વરૂપે પરમાત્માના આ શાસનની અંદર પોતે આરાધના કરી એવા ઉચ્ચ શિખરે પહોંચી જાય છે કે જેથી સ્વ અને પરનું પણ કલ્યાણ કરે છે. આવા આત્માએ કરેલા ધર્મ અનુષ્ઠાનો, શાસનની સેવા, રત્નત્રય અને તત્વત્રયની આરાધના, એમને કરેલા જાહોજલાલી ભર્યા શાસન કાર્યો, એની માહિતી, એનો પરિચય, એની સ્મૃતિ કરતા આ મહાત્માઓના સુકૃત્યોની અનુમોદના અને એવા સુકૃત્યોથી આપણા જીવનની અંદર પણ યત કિંચિત એવા ગુણોનો વિકાસ થાય, એટલે ગુણ સમૃદ્ધિ મળે અને એમના સુકૃત્યોની અનુમોદના કરતા આપણા જીવનની અંદર સુસંસ્કારોનું સિંચન થાય અને એવા સન્માર્ગ તરફ આપણે પણ આગળ ગુણ સ્થાનકો ચડીએ. આ બધો જ લાભ આપણને આ મહાપુરુષોના ચરિત્ર સાંભળવાથી, સમજવાથી, અનુમોદના કરવાથી આપણને અનંત પુણ્યની ભાગીદારીમાં આપણને અવસર મળે છે. આવી જ વાત હવે આ શાસનની અંદર લગભગ 1200 વર્ષ પૂર્વે થયેલા એક મહાત્માની આપણે વાત કરવી છે. લગભગ 1150ની આસપાસ પાટણની અંદર એક આ મહાપુરુષનો જન્મ થયેલો છે. એનું વર્તમાન આ સદીનું જીવન, આ ફરીનું જીવનનો વિચાર કરતા પહેલા આપણે આ મહાત્મા કઈ ભૂમિકામાંથી પસાર થયા, કેવું જીવન એ પસાર કરતા હતા, પાપોની ખાઈમાં એ ગબડ્યા ત્યારે એમની શું હાલત હતી, એના પર પણ આપણે દ્રષ્ટિ કરીએ થોડો સમય. લગભગ કેટલાય વર્ષો પહેલા ચાલુક્ય વંશનો રાજા જયકેશી પાટણ અને ઉત્તર ગુજરાતની અંદર એમનું સામ્રાજ્ય રાજ્ય કરે છે. એમને ત્યાં વૈભવનો પાર નથી. એક પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. નામ છે એનું નરવીર. ખડતલ અને કદાવર શરીર સૌષ્ઠવ એટલું જબરજસ્ત, શક્તિશાળી એવો એનો દેહ. એ વૈભવ વિલાસની વચ્ચે એનો ઉછેર થાય છે. નાનો છોડ હોય એને જો નિર્મળ શુદ્ધ પાણીથી સિંચન કરવામાં આવે તો એ વિકાસ પામે છે અને એના ઉપર પરંતુ એ જ છોડ નાનો હોય ત્યારે એનું પોઈઝન્સ અને ટોક્સિન અને પોલ્યુટેડ જો વોટર આપવામાં આવે તો માત્ર છોડ બગડી જાય છે, સુકાઈ જાય છે એટલું જ નહીં, પણ એમાં દુર્ગંધની વાસ આવે છે. ફળ જોવાની તો વાત કરવા જેવી નહીં. આવી જ દશા આ જયકેશી રાજાના પુત્ર યુવરાજ નરવીરના જીવનની અંદર બને છે. વૈભવની છોડો ચારે બાજુ હોવા છતાં કુસંગે ચડી જાય છે. ખરાબ મિત્રોના સંગથી એના જીવનની અંદર ન કહી શકાય એવા પાપો પ્રસરી જાય છે. જુગાર, શરાબ, પરસ્ત્રીગમન આદિ તો ખરા જ, પરંતુ આને કારણે
દ્રવ્યની જરૂર પડે એના માટે અને શરાબના મદહોશ નશાની અંદર ડૂબેલો આ જીવ એના મિત્રો સાથે માત્ર ને માત્ર આ ભાવ મીઠા તો પરભવ કોને દીઠા, બસ ઋણમ કૃત્વા ધૃતમ કૃત્વા ઋણમ કરે, ધૃતમ કૃત્વા ઋણમ કૃત્વા ધૃતમ પ્રભેદ. આ રીતે દેવું કરીને પણ ઘી પીવું એવી એની સોબત અને વ્યસનોની લત લાગી જાય છે. ભણવા ગણવાની તો વાત જ કરી. શરાબના નશાની અંદર એનું બિહેવિયર, એનું કંડક્ટ માઝા મૂકી દે છે અને સ્વચ્છંદીપણે એનું જીવન પસાર થાય છે. રાજ્યની અંદર એના તરફથી રાજ્ય દરબારની અંદર ઘણી ફરિયાદો આવતી. જયકેશી રાજાએ આ સંતાનને સમજાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ નફ્ફટ, નિર્લજ્જ અને નિરંકુશ આ નરવીર કશું જ સાંભળવા માટે તૈયાર નથી. અંતે રાજાએ ઘણી ફરિયાદોના પરિણામને કારણે એને રાજ્ય છોડી દેવાની ફરજ પાડે છે. જંગલની અંદર ભટકતો, રખડતો આ નરવીર પછી તો પોતાના શરીર સૌષ્ઠવથી અર્થની જરૂરિયાત માટે જંગલમાંથી પસાર થતા સારથવાઓને લૂંટીને જે કંઈ મળે એમાંથી એનું ભરણ પોષણ કરે. લૂંટ, બારવટીયું, ચોરી અને લફંગાનું આ બધાથી એનું જીવન વ્યસ્ત થઈ ગયું અને એના શરીર સૌષ્ઠવને કારણે ત્યાં જંગલની અંદર જ એને એક લૂંટારાની એક ટોળકી ઊભી કરી અને ટોળકીનો એક સરદાર, સેનાપતિ બની ગયો. રાજકુટુંબમાં જન્મ પામેલો નરવીર એ પ્રાંતની અંદર એક ભયંકર સુપ્રખ્યાત એક લૂંટારો બની ગયો. બસ નિત્ય લૂંટવા લોકોને અને એ લૂંટફાટની અંદર જરૂર પડે તો મારણ, તારણ અને હત્યા કરવા સુધીના ભયંકર કોટીના પાપ કરતા પણ એ અચકાતો નથી. ઘણું દ્રવ્ય મેળવવા છતાં પણ આખરે એના પરિણામો શું આવે છે એની આપણે વાત કરીએ. હવે એક દિવસ ત્યાં આગળ જંગલમાંથી જ જયતાત નામનો એક સારથવા પસાર થઈ જાય છે. આ સારથવા પોતાના વ્યવસાય ખાતર કાર્ટની અંદર ઘણો બધો માલ ભરી એક ગામથી બીજે ગામ આ જંગલના માર્ગેથી પસાર થાય છે. આ નરવીરની ટોળીને એની ખબર પડી, તરત જ આ જયતાતના માલ સામાન ઉપર ત્રાટક્યા અને આક્રમણ કર્યું અને બધો જ માલ એમને લૂંટી લીધો. જયતાત એ પણ જાનનો જાય એવો હતો. એનો પ્રતિકાર કરવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા, પરંતુ એકાકી એવો આ સેનાપતિ સાથેની ટુકડીનું કોઈ રીતે પ્રતિકાર ન કરી શકે. આખરે એને એ નગરના રાજા સામે ફરિયાદ કરી, પરંતુ જયકેશીએ એની ફરિયાદ સામે કોઈ પગલાં લીધા નહીં. આખરે ઉશ્કેરાયેલા જયતાતે પોતે જાતે જ એનો વળતર અને બદલો લેવાની તૈયારી કરી અને એક રાત્રે આ જયતાત હાથમાં કુહાડી લઈ નરવીરનો જ્યાં છાવણી હતી, અડ્ડો હતો, ત્યાં આગળ જાય છે. એ વખતે એની છાવણીની અંદર નરવીર એના સાથીઓ સાથે બહાર ગયો છે. માત્ર એની પત્ની જ છાવણીની અંદર હોય છે. ઉશ્કેરાયેલો માલજાન લૂંટાવાથી
એને એટલો બધો દ્વેષ હતો, એટલો બધો તિરસ્કાર હતો, અને ક્રોધ નહીં, ક્રોધાંત બની ગયેલી. હાથમાં કુવાડી હતી. નરવીરને જોવાની પણ એની પત્ની હતી, એટલે પત્ની ઉપર એને ક્રોધાંત બનીને હાથની અંદર રહેલી કુહાડી એ સ્ત્રીની પેટની અંદર આર પાર પ્રહાર કરી દીધી. જુઓ, એક અબળા સ્ત્રી, જેનો આમ જોવા જઈએ તો કોઈ દોષ નહીં, છાવણી અંદર, જંગલમાં અંદર એકાકી, કોઈ બીજો સહારો નહીં, જે કંઈ સહારો હતો એ બહાર હતો. ત્યારે અચાનક જયતાતે કુહાડી દ્વારા એને આર પાર પેટની અંદર પસાર કરી દીધી. હવે આ સ્ત્રી સગર્ભા, વિચાર કરો, કલ્પના કરો, અબળા સ્ત્રી, પાછી સગર્ભા, અને આવી ભયંકર કુહાડી આરપાર જાય, શું પરિણામ? ત્યાં જ ઢળી પડી. ગર્ભની પેટમાં રહેલો ગર્ભ પણ ત્યાં આગળ ખાબોચિયું થઈ ગયું, અને લોહીની અંદર ધારાઓ, એની વચ્ચે પોતે સ્ત્રી ગર્ભ સાથે ઢળી પડી, અને ત્યાંથી જયતા ભાગી ગઈ. થોડા સમય પછી નરવીર એના સાથીઓ આવ્યા, છાવણી અંદર જોયું, અને જાણે વજ્રાઘાત થયો. પોતાની પત્ની અને આ બાળક જે જન્મ્યું પણ નહોતું, એનો લોચો માંસનો અને સાથે લોહીનું ખાબોચિયું, આઘાત એવો તીવ્ર લાગ્યો, અને છાતી કૂટીને આ નરવીર ત્યાં આગળ જ છબડાઈ પડ્યો. કૂટે છે છાતી, આ શું થયું ને? શું જોઈ રહ્યું છે? પત્ની અને બાળક એક જ સાથે આવી કાતિલ પ્રહાર અને કુહાડી ધ્રુસકે ધ્રુસકે લડે છે. હૃદય ભાગી પડે છે, લોહીનું ખાબોચિયું છે, કુહાડી હજી અંદર છે, અને કલ્પાંત કરે છે કારણ, જેના માટે આ નરવીર લૂંટફાટ કરી જે કંઈ બચાવતો હતો, કોના માટે? એના કુટુંબ માટે. હવે કુટુંબ રહ્યું ક્યાં? પત્ની અને બાળક એ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. કેટલી ક્રૂરતાથી અંતિમ સમયનું મોત નહીં જીરવી શક્યો, તૂટી પડ્યો એ, અને હતાશ અને નિરાશ થઈ ગયો. વિચારવા લાગ્યો, હવે કોના માટે મારે આ જીવન જીવવાનું? એના માનસ પદ ઉપર જન્મતાથી માંડીને અત્યાર સુધીનું એને જીવન, એના પ્રસંગો, કરેલા કાળા કાળા કરતૂતો એક પછી એક જોવા લાગ્યો, અને એને નિર્ણય કર્યો, હવે આ જીવતર ધૂળધાણી થઈ ગયું છે. કાળા કલંકોથી કલુષિત બનેલું આ જીવન જો વધારે જીવશે તો વધારે કલુષિત બનશે. એના કરતા અનંત પાપો મેં કર્યા છે, એના પરિણામો મારે ભોગવવા પડશે, અને વધુ પાપો થશે. એક જ ઉપાય છે, આ શરીર, આ જીવનનો હવે હું અંત લાવી. પ્રભાત થવા આવ્યું હતું, અને એ ત્યાંથી દોડ્યો ત્યાં પહાડ ઉપર, અને એને વિચાર કર્યો, બસ આ પહાડથી પડતું મૂકી દઉં, અને મારા જીવનનો અંત આવશે, દુઃખનો અંત આવશે, અને કદાચ પાપનો પણ અંત. હવે એ વખતે આ નરવીરના જીવનની અંદર આ એક પરિવર્તન, એનું કર્મ જ બદલે છે. એના જીવન આ ક્ષણ આવે છે. એક કૃપાળુ, સંયમી, જ્ઞાની, ધ્યાની એક સાધુ ભગવાન વૃક્ષની નીચે ધ્યાન કરતા હોય. પ્રભાતા થવાયું છે, સૂર્યના કિરણો પથરાવા આવ્યા છે, ધ્યાન પૂરું કરે છે, અને એમની દ્રષ્ટિ આ નરવીર ઉપર પડે છે. પર્વતની શિખર ઉપર આવી ગયો છે, અને જેને પડવાની તૈયારી જ કરે છે, ત્યાં જ આ મહાત્માની દ્રષ્ટિ, જે જૈન આચાર્ય
શ્રી યશોભદ્ર શ્રી મહારાજા ધ્યાન પૂરું કરીને એમની દ્રષ્ટિ પડે છે, તરત જ એ બોલાવે છે આ નરવીને, હે વત્સ, તું શું કરી રહ્યો છો? આ પહાડની આસપાસ નથી તો કોઈ ઘર, નથી તો કોઈ વ્યક્તિ, અહીંયા તો સુમસામ છે, એકાંત છે, અહીંયા આગળ તું શેના માટે આવ્યો છે? નરવીરની દ્રષ્ટિ સૌ પ્રથમ જ આ મહાન આચાર્ય, પ્રભાવશાળી, જેમની ચક્ષુમાંથી અમી દ્રષ્ટિની ધારા વહે છે, હૃદયમાંથી વત્સ એવા સોહામણા મધુર શબ્દો પડે છે, અને એમની કાયામાંથી પોઝિટિવ વાઇબ્રેશન, સંયમી જીવન, ધ્યાન, તપ અને સાથે સાથે અંતરની અંદર જીવ માત્ર પ્રત્યે રહેલી દયા, અનુકંપા, આના વાઇબ્રેશન, સ્પંદનો આ નરવીરને સ્પર્શ થઈ જાય. એના ચક્ષુ અને આ મહાત્માના ચક્ષુ એક ઘડી એકાકાર બની જાય અને તરત જ નરવીર સમજી જાય કે આ કોઈ મહાન આત્મા લાગે છે, સંન્યાસી. તરત જ ત્યાં પહોંચે છે અને એમના ચરણની અંદર પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડે. બરાબર છે બધું? ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. મહાત્મા કહે છે, અરે વત્સ, શા માટે તું રડે છે? આટલો બધો હતાશ અને નિરાશ કેમ દેખાય છે? અને આ જંગલની અંદર એકાંત, આ પહાડની ઉપર તું શું કરી રહ્યો છે? નરવીર મહાત્માના મુખમાંથી નીકળતા આ હાર્દ શબ્દોથી એના ચિંતન જગતની અંદર એક જ્યોતિ પ્રગટે છે કે આ મહાત્મા સંન્યાસી લાગે છે. એમને બે હાથ જોડે છે અને પોતાની આપવીતી કહે છે કે મારું જીવન ધૂળધાણી થયું છે, અનેક અનેક પાપોથી ખરડાયેલું છે. આ બે હાથે આ જંગલની અંદર રખડતા ભટકતા અને લૂંટીને અનેક મા બાપને મેં અપુત્રિયા બનાવ્યા છે, અનેક સ્ત્રીઓના સૌભાગ્ય મેં લૂંટ્યા છે, અનેક પુત્રોને ન બાપા મેં કર્યા છે. બસ પાપોથી ખરડાયેલું હવે આ શરીર અને જીવન હવે મારે મારું મોં જોવા માટે પણ લાયક રહ્યું નથી. શું કરું? હવે જીવનનો અંત આણી દો. બસ એના માટે જ હું આવ્યો. ત્યારે મહાત્મા કહે છે, સોંપવી ગુરુદેવની સહાય માટે ઓઢવ નામના શ્રાવકને, આ નરવીરને સહાય કરવા માટે ફરમાવે છે. ઓઢવ ધર્મ શ્રદ્ધાળુ હતો, જૈન શાસન અને જૈન ધર્મનો રસ્યો હતો, નિત્ય પરમાત્માની પૂજા અને નિત્ય સવાર સાંજ પ્રતિક્રમણ કરનારો વ્રતધારી શ્રાવક હતો. પોતાને ત્યાં આ નરવીરને ઉદ્યાનની અંદર રોજ નમસ્કાર બેન. હવે આચાર્ય ભગવાનની ભલામણથી ઓઢવને ત્યાં આ નરવીર કામ માટે રહી જાય છે. પણ ઓઢવ શ્રાવક શ્રમણોપાસક હોય છે, નિત્ય એ ભગવાનની પૂજા કરનારા હોય છે. અને આ ઓઢવ જ્યારે જ્યારે પૂજા કરવા માટે તૈયારી હોય ત્યારે નરવી એમના માટે પૂજાની સામગ્રી તૈયાર રાખી પરમાત્માના ધામની અંદર ગર્ભ દ્વાર આગળ ઉભો રહે અને પરમાત્માના દર્શન કરે. જેમ જેમ શ્રાવક ઓઢવ
પૂજા કરે, પુષ્પની આંગી કરે, તેને જોઈને આ નરવીરના હૃદયની અંદર પરમાત્મા પ્રત્યે એટલો ભગવત ભાવને અહોભાવ કરે અને સાથે સાથે શેઠની આ પૂજાની પ્રશંસા કરે અને પોતે કરેલા જે પાપો છે એનો ધ્રુસકે ધ્રુસકે રડીને પશ્ચાતાપ કરે છે કે હે પ્રભુ, તું આ શેઠને મળ્યો, હું પાપી, મારા જેવો દરિદ્રી અને નરાધામ, હું તને જોવાને લાયક પણ છું નહીં, છતાં તમારા દર્શન મને મળ્યા છે, મેં ચિક્કાર પાપો કર્યા છે, એના શું પરિણામો આવશે? પણ પ્રભુ, આજથી બસ આ કરેલા પાપો પરત્વે હું ક્ષમા માંગુ છું. જે જે જીવોને મેં ત્રાસ આપ્યો હોય એ બધા જીવોને ક્ષમા માંગુ છું. આ રીતે રોજ એ શેઠની પૂજાની પ્રશંસા કરે, પોતાના કરેલા પાપોનું પશ્ચાતાપ કરતે. એમ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયું. સમય ઘણો વીતી ગયો અને એ નરવીર ત્યાર પછી પાટણની અંદર ત્રિભુવનપાલ અને એના માતાનું નામ હતું ભવનદેવી. ભુવનદેવીના કુક્ષીએ આ નરવીર પુત્ર તરીકે જન્મ પામે છે, જેને આપણે ઓળખીએ છીએ કુમારપાળ મહારાજ. હવે કુમારપાળ મહારાજાનો આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય સાથે કેવી રીતે સંયોગ થાય છે એની એક બહુ જ ચમત્કારિક વાત છે. વચ્ચેનો ઘણો બધો જે એમનું જીવન ચરિત્ર છે એને આપણે હમણાં બાજુ પર રાખીએ, પણ કુમારપાળ મહારાજાના જીવનની અંદર આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જે કલિકાળની અંદર કલિકાળ સર્વજ્ઞ કહેવાય એવા આચાર્ય ભગવાનનો કોન્ટેક્ટ કેવી રીતે થાય છે એની આપણે જરા વાત કરીએ. પાટણની અંદર ત્રિભુવનપાળના રાજગાદીએ કુમારપાળ મહારાજા પ્રતિષ્ઠિત થાય છે. એમનો મંત્રી ઉદય મંત્રી, જે પોતે પણ શ્રમણોપાસક હતો અને નિત્ય આચાર્ય ભગવાન જ્યારે પાટણની અંદર બિરાજમાન હતા ત્યારે એ જીનવાણીનું સાંભળતો હતો અને સર્વ રીતે ધર્મની આરાધના આચાર્ય ભગવાનના સાનિધ્યમાં કરતો હતો. પરંતુ ત્યાં સુધી કુમારપાળ મહારાજા શિવ ધર્મનો એ પૂજક હતા. એક વખત ઉદય મંત્રીએ આ આચાર્ય ભગવાનના જ્યારે વાચના ચાલતી હતી એ વાચનાને અંતે કહ્યું કે આજે રાત્રે તમે મહારાજાને કહેજો કે જે મહેલની અંદર એ સુવા જવાના હતા એ સુવા જશો નહીં, કારણ કે આચાર્ય ભગવાનને કંઈક અમંગળ થવાનું હોય એવા સંકેત મળે. અને ઉદય મંત્રીને કહ્યું કે ભલે પાટણના રાજવી જે ધર્મનું આરાધન કરતા હોય એ કરે એમની ઈચ્છા પ્રમાણે, પરંતુ આપણે શાસનના માટે ભગવાનની અંદર એમને જોયું કે આ મહારાજા જો જૈન ધર્મ અંગીકાર કરશે તો આ શાસનને અને પોતાના જીવનની અંદર ઘણો બધો લાભ થશે. એવા હિતકારી વિચારો કરી હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે ઉદય મંત્રીને આ સૂચના આપી કે આજે રાત્રે તમે મહારાજાને કહેજો કે જે મહેલની અંદર રોજ એ સુવા માટે જાય છે ત્યાં સુવા ન જાય. આ વાત ઉદય મંત્રીએ, જે વફાદાર હતો, પ્રામાણિક હતો અને કુમારપાળ મહારાજાનો ખૂબ જ ચાહક હતો, એને કુમારપાળ મહારાજાને કહ્યું કે મહારાજા, આજે અમારા ગુરુ ભગવંતે આ વાત કહી છે અને તમે એ મહેલની અંદર સુવા જતા નહીં. અને વફાદાર એવા મંત્રીની વાત કુમારપાળના ગળામાં ઉતરી ગઈ અને એ દિવસે એમને એ મહેલની અંદર જવાનું ટાળ્યું. પરિણામ એ આવ્યું કે વહેલી સવારે વાદળ ગરજ્યા અને વીજળી પડી અને એ મહેલ જે ઘણો પુરાણો હતો એ કખડબૂસ થઈ. પણ
કુમારપાળ મહારાજાને પહેલી વખત ખ્યાલ આવ્યો કે આ ઉદય મંત્રીના ગુરુ ભગવંતે જે સૂચના આપેલી એ પ્રમાણે અમે આ મેળની અંદર જવાનું ટાળ્યું અને અમારા પ્રાણ બચાવી દીધા. આ ગુરુ ભગવંતે મને જીવન દાન આપ્યું છે. તરત જ ઉદય મંત્રીને બોલાયો કે મારે આ મહા ગુરુ ભગવાનને મારે મળવું છે. અને જીવનદાતા એવા ગુરુ ભગવાન પાસે એ જાય છે, એમના ચરણે પડે છે અને અનંત અનંત ઉપકાર એમનો માને છે, કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરે છે અને એક વિનંતી કરે છે કે આપે મને મારું જીવન બચાવ્યું છે. એની સામે આપ જે કંઈ કહો, આ રાજ્ય પણ હું આપવા તૈયાર છું. એ મને હર્ષથી હું તમને આપું છું. તમે આ રાજ્ય સ્વીકારો. તમારું ઋણ ઘણું બધું છે. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે અમે તો નિર્ગ્રંથ છે. સંસારની કોઈ પણ વસ્તુ અમે ગ્રહણ કરતા નથી. અમારો અહિંસા ધર્મ માત્ર જીવોની રક્ષા અને જીવોના સુખી થાય, બસ એ જ અમારું કર્તવ્ય છે. પરંતુ આ સાંભળીને કુમારપાળ મહારાજા આચાર્ય ભગવાન પર એટલા ભાવવિભોર થઈ ગયા અને એમને કહ્યું કે મારે રાજ દરબારની અંદર આપ રોજ પધારો અને મને આ તમારી જીનવાણીનો સંભળાવવાની હું ખાસ વિનંતી કરું છું. આ રીતે હેમચંદ્રાચાર્ય ભગવાનનો કુમારપાળ મહારાજાનો આ પ્રસંગ ઉપરથી એટલો ઘનિષ્ઠ સમીપ આવી ગયા અને આચાર્ય ભગવાન પાસેથી અહિંસા ધર્મ અને એનું કેવી રીતે આરાધક કરવું વગેરે વગેરે શીખી લીધું અને જૈન ધર્મના એ પરમ પરમ પ્રિય અને આચાર્ય ભગવાનના ખૂબ જ ઘનિષ્ઠ એવા શ્રાવક ધર્મનો એમને સ્વીકાર કર્યો. ત્યાર પછી તો આ કુમારપાળ મહારાજાએ જૈન ધર્મની કેવી પ્રભાવના કરી છે. હૃદયની અંદર નહીં, શ્વાસે શ્વાસે નહીં, એમના પ્રદેશે પ્રદેશે આ જીન ધર્મ, જીન રાજ અને જીનેશ્વર ભગવાન એની ભક્તિ, શ્રુત ભક્તિ, ગુરુ ભક્તિ અને જીન ભક્તિ, આ ત્રણ વડે કુમારપાળ મહારાજાએ એમના જીવનની અંદર કેવી રીતે પરિવર્તન લાવ્યું એનો આપણે જોઈએ. કલિકા સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સદઉપદેશથી સમ્રાટ એવા કુમારપાળે જીવનમાં કયા કયા કાર્યો કરે. તારંગા, ખંભાત, પાટણ, કુંભારિયાજી આદિ સ્થળોએ કેટલા જિનાલયોનું નિર્માણ કર્યું. આમની જીન ભક્તિ 1444 જિનાલયનું કુમારપાળ મહારાજાએ નિર્માણ કર્યું. આ ઉપરાંત લગભગ 16,000 મંદિરોનો, જીન મંદિરોનો એમને જીર્ણોદ્ધાર કરાવ્યો. એટલું જ નહીં, પોતાના જીવનની અંદર 36,000 જીન બિંબો 36,000 જીન બિંબો ભરાવ્યા. પ્રત્યેક જિનાલયમાં સુવર્ણદંડ અને કળશ આરોપિત કર્યા. એટલું જ નહીં, એમના પિતા ત્રિભુવનપાલના શ્રેયાર્થે વિહાર નામનું ભવ્ય પ્રસાદનું નિર્માણ પાટણની અંદર કર્યું, જે આજે પણ વિદ્યમાન છે. અને તેમાં રત્નના 24 પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા. એટલું જ નહીં, 125 ઇંચની મૂળ નાયક ભગવાન શ્રી નેમનાથ પ્રભુની પ્રતિમા રિષ્ટ રત્નમાંથી ભરાવી. અને આ રીતે એક જ જિનાલયના નિર્માણમાં એ વખતે કુમારપાળ મહારાજાએ કુલ 96 કરોડ સોના મહોર 96 કરોડ સોના મહોરનું દ્રવ્ય વાપર્યું. વિચાર કર્યો, ગયા ભાવની અંદર એક વખતનો લૂંટારો ત્યાં આગળ
જૈન આચાર્યના સંયોગ થતા જીવનનો જે પલટો થયો, ઉદ્ધવ શ્રાવકે એમને જે સહાય કરી અને નિત્ય એ પણ પુષ્પની પૂજા કરનારો બની ગયો, એ આત્મા કુમારપાળ તરીકે પાટણની ભૂમિ પર જન્મ અને ત્યાર પછી ફરીથી પાછળ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન નો સંયોગ. કોણ હતા હેમચંદ્રાચાર્ય ભગવાન? પૂર્વભાવની અંદર જંગલની અંદર જે યશોભદ્ર સુરી આચાર્ય ભગવાન હતા, એ જ આચાર્ય ભગવાનનો આ જીવ શ્રી હેમચંદ્રાચાર્ય. ઉદ્ધવ નામના શ્રાવકે જે નરવીરને આ ધર્મનો પરિચય કરાવડાય અને જિનેશ્વર ભગવાનની પૂજામાં જે રીતે એને સહાય કરીને પ્રેરણા આપીને નરવીરે જે પૂજા કરી, એ ઉદ્ધવ શ્રાવક આ ભાવની અંદર કુમારપાળ મહારાજાનો ઉદય નામનો ખૂબ જ પ્રમાણિક અને વફાદાર મંત્રી, જેણે હેમચંદ્રાચાર્ય ભગવાન સાથે કુમારપાળને પરિચય કરાવડાય. આટલું જ નહીં, વિહાર સમુદાય સાથે આ કુમારપાળ મહારાજા શું શું કરતા હતા? યાચકોને પુષ્કળ દાન આપવું, વર્ષીદાન ઉછાળવું, વિવિધ વાજિંત્રો દ્વારા આ તીર્થોની રથયાત્રા અને સંઘ યાત્રા કાઢવી, નિત્ય પોતાના જિનાલયની અંદર નિત્ય સ્નાત્ર પૂજા, જીન પૂજા, ચૈત્યવંદન આદિ બધા કાર્યો વગેરે તથા શ્રાવક વ્રતના 6 અવશ્ય. પણ આ કુમારપાળ મહારાજા રાજના ચલાવનાર આ મહારાજા પણ જિનાલયની અંદર ઉત્કૃષ્ટ પ્રકારની આરાધના કરતા. આવા મહારાજાનું રોજનું આપણે દિનચર્યા તપાસીએ તો ખ્યાલ આવે કે આ મહારાજા આ ભાવનું આયુષ્ય પૂર્ણ કરી જ્યોતિષ દેવની અંદર જન્મ લઈ આવતા ભાવની અંદર, હવે પછીનો ભાવ આવતી 24ની અંદર જે પહેલા તીર્થંકર પદ્મનાભ થવાના, એ શ્રેણીક મહારાજાનો જીવ છે, જે પહેલા તીર્થંકર થવાના છે, એમના ગણધર તરીકે આ કુમારપાળ મહારાજા બનશે. અને ગણધર સર્વ કર્મનો ક્ષય કરી એ જ ભવે મોક્ષે જનારા હોય. વિચાર કરો, નરવીર ક્યાં આગળ જંગલનો લૂંટારો, ગુંડાગીરી કરનારા નરવીર નો આત્મા ગુરુ ભગવાન ના સંયોગથી જીન પૂજા, ગુરુદેવની પૂજા, શ્રુત પૂજા અને સાધર્મિણી પૂજા અને જીવદયા, આ બધા સુકૃત્યો કરી અસંખ્ય તીવ્ર કર્મબંધ થવા છતાં આ બધાનો ક્ષય કરી આગામી 24માં શ્રેણીક મહારાજાના ગણ પહેલા તીર્થંકર પદ્મનાભ તરીકે બનશે, ત્યારે કુમારપાળ મહારાજાનો જીવ ગણધર બની સકળ કર્મનો ક્ષય કરી મોક્ષ સુખને પામશે. પણ એ મોક્ષ સુખ અપાવનાર પાછળ કયા કયા સુકૃતો કામ કરે છે, આપણે પણ એમના જીવનને સમજીને જાણીને એમના સુકૃતની અનુમોદન, એમને કરેલી તત્વત્રયી અને રત્નત્રયીની આરાધનાનો આપણે જો અનુમોદના કરીએ તો, અને એમના ગુણોનો ભારે ભાર ગુણો પ્રત્યે એમને કોટી કોટી આપણે વંદના કરીએ તો એવી શક્તિ અને એવા ગુણો આપણા જીવનની અંદર પણ અવતરે છે. અને એ ગુણોની અનુમોદના કરતા કરતા પેલા શ્લોકની અંદર કહ્યું ને, ચિરંજીવ પાવ પણાસણી સહસ્ર મહણીએ, ભવ સય અને સહસ્ર, સય એટલે 100, સહસ્ર એટલે 1000, એને ગુણાકાર કરીએ તો 1,000 લાખ 1 લાખ ભાવ સુધીના
સંચિત કરેલા ભવો આવા મહાપુરુષોના ચરિત્રો સાંભળતા એમના ગુણોનું અનુમોદના કરતા આપણે પણ એ કર્મોને ખપાવી શકીએ છીએ. હવે એમની દિનચર્યા કેવી હતી? એવી દિનચર્યા અને કેવા સુકૃતો આવા જીવને થોડાક ભાવોની અંદર મોક્ષ અપાવી દે એના માટે જાણવા જેવી છે. સૂર્યોદય પૂર્વે કુમારપાળ મહારાજાની દિનચર્યા. સૂર્યોદય પૂર્વે રાત્રિ શેષ રહે ત્યારે નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક તેઓ ઉઠતા હતા અને સામાયિક અને પ્રતિક્રમણ કરી યોગ શાસ્ત્ર તથા વિતરાગ સ્તોત્રના પાઠ કરતા. સૌથી પહેલા કામ કરે કુમારપાળ મહારાજા ઉઠતાની સાથે જ. ત્યાર પછી ઉચિત કાર્ય શુદ્ધિ કરી પુષ્પ આદિ વિધિથી દેરાસરની અંદર જઈ પૂજા કરતા હતા, વાસક્ષેપની પૂજા કરતા હતા. ત્યાર પછી યથાશક્તિ પચખાણ કરે. કાયા આદિની સર્વ શુદ્ધિ કરીને તેઓ ત્રિભુવનપાળ વિહારની અંદર જઈ અષ્ટ પ્રકારી પૂજા મધ્યાની અંદર કરતા હતા. અષ્ટ પ્રકારી પૂજા કુમારપાળ મહારાજા, સાજણ શાહ, ઉદયમંત્રી, વસ્તુપાળ મહારાજા, તેજપાળ મહારાજા, આભુશાહ વગેરે શ્રાવકો મધ્યાની અંદર અષ્ટ પ્રકારી પૂજા કરતા હતા. એટલું જ નહીં, ત્યાર પછી ગુરુ પૂજન કરતા અને ગુરુવંદન કરી પચખાણ પાડતા હતા. સાથે પણ નૈવેદ્ય થાળ ભરી ગ્રહ બીજા બધા પણ ચૈત્યોની અંદર જઈ એ પૂજા કરતા હતા. ત્યાર પછી રાત્રે જ્યારે તિથિ હોય ત્યારે આઠમ, ચૌદસ હંમેશા પૌષ સાથે ઉપવાસ અને બાકીના દિવસોની અંદર રાત્રિ ભોજનનો ત્યાગ. એટલું જ નહીં, રોજ રાત્રે ગુરુ ભગવાન જ્યારે ઉપસ્થિત હોય ત્યારે જઈને પ્રતિક્રમણ તથા સામાયિક કરતા હતા અને ગુરુ મહારાજ પાસે ધર્મ ચર્ચા કરતા હતા. આ રીતે એમનું જીવન મહારાજા તરીકે પણ સવારની પૂજા, બપોરની પૂજા, સાંજની પૂજા, રોજ પ્રતિક્રમણ, સવારે પણ પ્રતિક્રમણ, ગુરુ ભગવાન પાસેની રોજની પચખાણ અને ધર્મ ચર્ચા, યાચકોને દાન આપવાનું અને જિનાલયોની જીર્ણોદ્ધાર કરવાનો. શ્રુતજ્ઞાન એમને પોતાના જીવનની અંદર વિતરાગ સ્તોત્ર અને અનેક આગમોનું 700 લૈયા જેને કહેવાય, જે લખાણ કરે એવા સુવર્ણથી આગમોનું લખાણ કરાયું. જે આગમો આજે પણ ખંભાત અને પાટણ ની અંદર જ્ઞાનશાળાની અંદર ઉપલબ્ધ છે. કુમારપાળ મહારાજાએ પોતાના જીવનની અંદર सतर्क करने आया हूँ. हमारा અઢળક પાપોને પણ से आगे बढ़ रहा આ है, રીતે विकास के नए छू रहा, हमारे युवाओं के सपनों રત્નત્રયી का परिश्रम. Please request everyone to mute your phone. કીર્તિભાઈ, તમે કદાચ મ્યુટ થઈ ગયા હો તો અનમ્યુટ કરજો પ્લીઝ. કીર્તિભાઈ, આપ કદાચ મ્યુટ થઈ ગયા છો. કીર્તિભાઈ, પ્રણામ. કીર્તિભાઈ, આપ મ્યુટ થઈ ગયા છો, આપ અનમ્યુટ હા કરો. સંભળાય છે ને? હા, હવે સંભળાય છે. જી બિછામી લોકો. ના ના, સોરી. કુમારપાળ મહારાજાનું ચરિત્ર આ કાળની અંદર અનેક ચીકણા કર્મો આ જીવે અજ્ઞાન કે મિથ્યાત્વથી બાંધેલા હોય તો પણ સુદેવ, સુગુરુ અને સુધર્મ નો સંયોગ
અને દેવગુરુ અને ધર્મ ઉપરાંત તત્વત્રયની આરાધના કરી અનંત અનંત પુણ્ય બાંધી પ્રાપ્ત કરેલી સંપત્તિને બધી જ 7 ક્ષેત્રોમાં વાપરી અને ધર્મની આરાધના કરી સકળ કર્મો ટૂંક સમયમાં ક્ષય કરી ગણધર બની મોક્ષે જવાય છે એ ખૂબ જ જ્વલંત દ્રષ્ટાંત આપણને જોવા મળે છે. કુમારપાળ મહારાજાના સુકૃતની આપણે ખૂબ ખૂબ ભૂરી અંતરથી અનુમોદના કરીએ અને આપણા જીવનની અંદર પણ એમને કરેલી આરાધનાના થોડા જ બિંદુઓ ગ્રહણ કરી આપણે પણ રત્નત્રય અને તત્વત્રયની આરાધના કરી સકળ કર્મનો ક્ષય કરી શીઘ્ર મોક્ષ સુખ ન પામી. બસ એ જ અભ્યર્થના. વક્તવ્ય દરમિયાન ટેકનિકલ પ્રોબ્લેમને કારણે જો કંઈ વિક્ષેપ થયો હોય એના બદલ હું સૌને મિચ્છામી દુક્કડમ પાઠવું છું અને અહીંયા આગળ આપણે આજનો આ સ્વાધ્યાયનું વિરામ આપીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો એનો આપણે જવાબ આપીશું. કિરીટભાઈ, ફ્લોર ઇઝ ઓપન. યસ, પાસે લગભગ 2-3 મિનિટ છે. યા, જેની પાસે પણ ક્વેશ્ચન હોય એ લાઈક પ્લીઝ અનમ્યુટ એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન. આ કુમારપાળ રાજા કીર્તિભાઈ જય જિનેન્દ્ર. નમસ્કાર બેન. હા, આ કુમારપાળ રાજાની તમે વાત કરી, આ સેમ કુમારપાળ રાજા જે આપણે આરતીમાં જી એમનું જી 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 યસ ઓહ, સેમ. ઓહ, એમની આરતી એટલી ભવ્ય હતી અને જ્યારે એ આરતી ઉતારે ત્યારે કહેવાય છે કે લગભગ 18 કોળાધિપતિઓ એમના પરિવાર સાથે ત્યાં આગળ આરતી માટે હાજર રહેતા હતા. બેન્ડ વાજા વાગતા હતા, શંખ વાગતા હતા, ભૂંગળા વાગતા હતા અને એવી અંતરના ભગવત ભાવથી ઉલ્લાસપૂર્વક એમની આરતી થતી હતી અને એ કુમારપાળ મહારાજાનું નામ એટલું અમર બની ગયું છે. આજે પણ ઘણા તીર્થોની અંદર કુમારપાળ મહારાજાની જેવી જ આરતી શક્ય હોય એટલા આડંબર સાથે અને વાજિંત્રો સાથે ઉતારવામાં આવે છે. વાહ, વંદન ઓછો કોટી કોટી. વિચાર કરો, એક વખતનો આ કાતિલ ખૂની લૂંટારો આ જૈન શાસન પામ્યો. ગુરુ ભગવાનની કૃપા, જિનેશ્વર ભગવાનનો અનંત અનંત આ પ્રભાવ અને જૈન ગુરુ પ્રત્યે નહીં પણ જૈન જિનેશ્વર પ્રત્યે થોડા જ વખતની અંદર એક વખતનો માંસાહાર કરનાર, એના વિશેની એક હું તમને વાત કહી દઉં કે 50 વર્ષ સુધી તો આ કુમારપાળને જૈન ધર્મ વિશે કોઈ પરિચય હતો નહીં. એમને પણ કોઈક વખત ક્યારેક માંસાહાર પણ કરેલો હતો અને એક વખત જ્યારે જૈન ધર્મ અંગીકાર કર્યા પછી ક્યાંક કોઈક જગ્યાએ એવું દ્રવ્ય એમના મુખમાં આવ્યું અને એ દ્રવ્ય એવો કલર હતો, એવું રૂપ હતું કે એમને પૂર્વે ક્યાંક માંસાહાર ખાધેલો એ યાદ આવ્યું અને એ યાદ આવતા એ જાગૃત થઈ ગયા કે આવું મારાથી સ્મૃતિમાં કરાય નહીં, કારણ કે ભલે મારા હાથમાં જે દ્રવ્ય છે એ અભક્ષ નથી પણ એ ખાતા ખાતા જે મેં માંસાહાર દ્રવ્યનો વિચાર કર્યો એ પણ ભયંકર કોટીનું પાપ છે, માટે એનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એટલે એ વખતે એમને એ નગરની અંદર કોઈ ફકીર હતો, એટલે ફકીરને એમને પૂછ્યું કે મારે આવો વિચાર થઈ ગયો તો મારે શું પ્રાયશ્ચિત કરવું? તો બહુ ભયંકર કોટીનો પાપ કહેવાય. ફકીરે કહ્યું, શું કહ્યું ખબર છે? કે જે દાંત વડે આ દ્રવ્ય લેતા હતા એ દાંત હવે તમારે રાખવા જોઈએ નહીં. પ્રાયશ્ચિત એ આવે કે તમારે 32 દાંત કાઢી નાખવા જોઈએ. ઓ મારા ભગવાન, નહીં તો ફરીથી પાછો એવો વિચાર આવે. એવો ભાવ તરત જ કુમારપાળ મહારાજા ત્યાંથી મુસાફરી કરી આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય ભગવાન હતા ત્યાં આગળ પહોંચ્યા અને એમને
પોતાની આ વિચાર આવેલો મળી એ કહ્યો અને એમને શું પ્રાયશ્ચિત કહ્યું પેલા ફકીરે એ પણ કહ્યું આ તો દયાના સાગર છે. એમને કહ્યું કુમારપાળ મહારાજા 32 દાંત કાઢવાથી પેલા પાપો તમને ઓછા થવાના નથી, ક્ષય ન થાય. હા. પરંતુ એનું પ્રાયશ્ચિત જો કરવું હોય તો આ છે, તમારે હવે 32 જિનાલયો ઉભા કરવાના રહેશે કે તમારે 32 જિનાલયોનું નિર્માણ કરવાનું. ઓહ, અને કુમારપાળ મહારાજાએ આચાર્ય ભગવંતે જે પ્રાયશ્ચિત આપેલું એ સ્વીકારી લીધું અને 32 જિનાલયોનું નિર્માણ કર્યું. હા 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 હા. જો આ આવતા ભાવમાં ટૂંક સમયમાં જેને કહેવાય મોક્ષે જનારો આત્મા, ગણધર બધા મોક્ષે જ જાય. એના વિચારો અને એના આચારો કેવા હોય, કેવા પ્રકારનો એને માત્ર વિચાર જ હતો. એમને કઈ દ્રવ્ય વાપર્યું નથી. એવું માંસાહારમાં જે દ્રવ્ય વાપરતા એવા રૂપવાળું એક દ્રવ્ય એમના મુખમાં એમને મૂક્યું અને એમાં જે વિચાર આવ્યો એમને આ પ્રાયશ્ચિત સ્વીકારી લીધું. તમે વિચાર કરો 96 કરોડ સુવર્ણ મુદ્રા, કેટલી? 96 કરોડ, 36,000 જીનબિંબો, 1400 જિનાલયો બીજા જેવા તારંગાની અંદર છે, ખંભાતની અંદર છે, પાટણની અંદર છે અને નેમનાથ ભગવાનની રિષ્ટ મણીમાંથી 21 ઇંચની મોટી પ્રતિમા વાળું જિનાલય છે. વીર ભક્તિ એટલું જ નહીં, એમને પોતે વિતરાગ સ્તોત્ર અને એની રચના કરી કેટલા વર્ષે? 50 વર્ષની ઉંમર પછી. સંસ્કૃતની ભાષા એમને આચાર્ય ભગવાન પાસે શીખ્યા અને આ સ્તોત્રોની રચના કરી. અને એટલું જ નહીં, સુવર્ણ સાહિત્ય એમને આ બધા આગમો લખાયા, સુવર્ણ સાહિત્ય. અને એના માટે લખવા માટે 700 લખનારા જે કહેવાય ને લૈયાઓ એમને હાયર કરે. કેટલું દ્રવ્ય વાપર્યું હશે, કલ્પના કરો. આપણે તો એમની જે સ્વીકૃતો છે એ એક પછી એક વાંચીએ, જાણીએ તો આપણે એમ થાય કે આ કયો એક વખતનું નોઢું કટાઈ ગયેલું એને આચાર્ય ભગવાન જેવા પારસમણી મળ્યા તો એ પારસમણીએ આ લોખંડ એવા કટાયેલા લોખંડને પોતાને પારસમણી બનાવી દીધી. એનાથી વિશેષ શું જોયું? કેવું જૈન શાસન છે. સુપર. અને એ આચાર્ય ભગવાન કેવા હશે? પેલો ઉદ્ધવ શ્રાવક કે જેણે આ લૂંટારાને પોતાને ત્યાં જોબ આપી દીધી, આ સાધર્મિક ભક્તિ. અને રખડતા ભટકતા લૂંટારાને એમને શ્રમણો પાસક જેને કહેવાય, શ્રમણનો એટલો બધો સેવા કરનાર, વૈયાવચ કરનાર બધી જ રીતે. જીન પૂજા તો કરી પણ આચાર્ય ભગવાનની પણ એને એટલી બધી વૈયાવચ કરી, એમનો પડતો બહુ ઝીલી લીધો. આચાર્ય ભગવાન જે કહે તહતી, બીજી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. લાખોની કરોડો સુવર્ણ મુદ્રા એમને આ શાસનને આપી. આજે પણ કુંભારિયાજીનું જિનાલય તમે જુઓ, તારંગાનું જિનાલય તમે જુઓ, પાટણના જિનાલય તમે જુઓ, ખંભાતના જિનાલય તમે જુઓ, એમને કરેલા જીર્ણોદ્ધારના જિનાલય જુઓ. આપણને આ બધો વારસો મળ્યો છે. આ બધો શ્રેય કોને જાય છે? કુમારપાળ મહારાજ. મોટી મોટી વંદના, ખૂબ આપણે અનુમોદના કરીએ અને આપણને પણ એમના જીવનમાંથી યત્કિંચિત કંઈક પણ આપણે શીખીએ અને ધર્મમાં પ્રવૃત્ત થઈએ, એ જ આપણે અભિલાષ. આ કયા વર્ષમાં થયું? વોટ સેન્ચુરી? 1180 એમનો જન્મ થયેલો અને 1200 એમને લગભગ 79 યર્સ ઉંમર. એમાં 30 વર્ષ એમને પાટણની અંદર રાજ્ય કર્યું. 30 વર્ષ. બીજી પણ ઘણી બધી વાતો કુમારપાળ મહારાજ સાહેબની
નીચે અવસરે હું બધી આવા બધા ઘણા બધા પ્રસંગો છે, 8 થી 10 પ્રસંગો એવા બન્યા છે જે બહુ આશ્ચર્યકારક છે. વેરી ને બહુ જ સરસ, બહુ સરસ. વંદન સોરી ફોર કરીએ ઇન્ટરપ્શન, એનો પછી વંદન કરીએ એવા આત્માઓને કોટી કોટી. વેરી નાઇસ. બીજા કોઈ પ્રશ્ન? I think આપણે like we are at the time. આપણે ઓકે, તો સર્વમંગળ કરીએ. strongly. શ્રોતાઓને ખાસ જણાવું, આવતા સેશનની અંદર આપણે મૌન એકાદશીનું મહાત્મ્ય વિશે આપણે વિચારણા કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસમ. નમસ્કાર, બધા સાથામાં રહેજો. હા, રેકોર્ડિંગ બંધ. ખૂબ ખૂબ અનુમોદના સાહેબજી. થેન્ક યુ કીર્તિભાઈ. બહુ પ્રકાશિત